અયોધ્યામાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. ફરી એકવાર જાણે રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. આજે વાત કરવી છે અવધથી અયોધ્યાની સફરની. અવધ જે ત્રેતા યુગની સાક્ષી રહી છે, શ્રીરામના જન્મોત્સવમાં એ સામેલ થઈ છે અને શ્રીરામના સરયુ નદીમાં સમાઈ જવાની પીડામાં એ સહભાગી રહી છે. એ જ અવધ ફરી એકવાર રામ મંદિરના નિર્માણ કાર્યને નજરે નિહાળી રહી છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવમાં એ સામેલ થવાની છે. અવધે સંસ્કૃતિ જાળવી છે તો અયોધ્યાએ આધુનિકતા અને વિકાસને આવકાર્યો છે. મંદિરના પુનઃનિર્માણ માટેના સંઘર્ષથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધીના સફરની કહાની કહેતો આ સ્પેશિયલ રિપોર્ટ જુઓ. ગાથા સંભળાવીએ રામલલાની નગરીની. રામ મંદિરના પુનઃનિર્માણ માટે સંઘર્ષની વાત. અવધથી અયોધ્યા સુધીની સફરની આ ગાથા સંસ્કૃતિની સાથે આધુનિકતાના સમન્વયની ગાથા. મંદિર વહીં બનાએંગે, આ માત્ર એક નારો નહોતો, પણ આ એક પ્રણ હતું. 550 વર્ષ પહેલા જ્યારે મંદિર તોડી પાડવામાં આવ્યું ત્યારે રામ ભક્તોનો આત્મા ખવાયો હતો અને એ બાદ ફરી રામ મંદિરના નિર્માણ માટે સદીઓ સુધી સંઘર્ષ થતા આવ્યા. મુગલ આક્રાંતાઓની સાથે યુદ્ધ થતા આવ્યા, પ્રાણ ન્યોછાવર થતા આવ્યા. સમય વીતતો ગયો તેમ તેમ રામ મંદિરની લડાઈ આક્રમક બનતી ગઈ. પણ એક એવી ઘટના બની જેના કારણે 20મી સદીમાં રામ મંદિરના નિર્માણની માંગ દરેક રામ ભક્તના હૈયામાં પ્રજ્વલિત થઈ ઉઠી. 22 ડિસેમ્બર 1949. આજથી 74 વર્ષ પહેલા રામ મંદિરના નિર્માણની માંગ સાથે એક આંદોલન શરૂ થયું. આ આંદોલનમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા, પણ આ જ આંદોલનના કારણે આજે પ્રભુ શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. 23 ડિસેમ્બરની સવારે હજારો રામ ભક્તો અયોધ્યા એકઠા થાય છે. જ્યાં રામ જન્મભૂમિ હતી ત્યાં જઈને ભક્તો પ્રભુ શ્રીરામની પૂજા કરવા લાગે છે. કહેવાય છે કે જ્યાં રામ જન્મભૂમિ છે ત્યાં કેટલાક પોલીસ કર્મચારીઓ તૈનાત રહેતા હતા અને 22 ડિસેમ્બરની રાત્રે ત્યાં વીજળીનો ચમકારો થાય છે અને કંઈક પ્રગટ થયું હોય એવી અલગ જ અનુભૂતિ એ પોલીસ કર્મીઓને થાય છે. અને આ વાત વાયુ વેગે પ્રસરી જાય છે કે સાક્ષાત શ્રીરામે તેમના હોવાનો પરચો આપ્યો છે અને આ ઘટના બાદથી જ આંદોલન શરૂ થયું હોવાનું મનાય છે. વર્ષ 1949માં ભગવાન શ્રીરામ પ્રગટ થયા હોવાના દાવા સાથે રામ જન્મભૂમિ આંદોલનનો પાયો નંખાયો. વર્ષ 1950માં ગોપાલસિંહ વિશારદે રામ જન્મભૂમિ મુદ્દે ફૈઝાબાદની જિલ્લા કોર્ટમાં પહેલો કેસ દાખલ કર્યો. તેમણે રામ જન્મભૂમિ પર રામલલાની પૂજા કરવાનો અધિકાર માંગ્યો. 1990ના દાયકામાં જ હજારો કાર સેવકોએ રામ મંદિરના પુનઃનિર્માણની માંગ સાથે આંદોલનને વધુ વેગવંતું બનાવ્યું. અયોધ્યા કૂચ કરનારા અનેક કાર સેવકો ઉપર ગોળીઓ ચલાવવામાં આવી, પણ તેમ છતાં આ આગ શાંત ન થઈ, પણ વધુ ને વધુ જ્વલંત બનતી ગઈ અને બસ એક જ નારો બુલંદ થતો ગયો, મંદિર વહીં બનાએંગે. વર્ષોની લડાઈ બાદ 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. રામ જન્મભૂમિનું સંપૂર્ણ પરિસર હિન્દુઓને આપવાનો આદેશ આપવામાં આવ્યો. આ સાથે જ મુસ્લિમોને પણ મસ્જિદ બનાવવા 5 એકર જમીન આપવામાં આવે. સુપ્રીમના આ જ નિર્ણયના કારણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન શ્રીરામ ફરી એકવાર તેમના સ્થાયી દરબારમાં વિરાજિત થવાના છે. ત્રેતા યુગમાં જે અવધ નગરી હતી, પરંતુ સદીઓ વીત્યા બાદ મુગલ શાસન કાળમાં ત્યાં મંદિરો તોડી પાડવામાં આવ્યા. તે બાદ અવધની જાણે ઓળખ ભૂંસાઈ ગઈ અને આજે 550 વર્ષ પછી ફરી એકવાર અયોધ્યાની ઓળખ પ્રભુ શ્રીરામની નગરી તરીકે પ્રસ્થાપિત થઈ છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના નિર્માણની કામગીરીની જવાબદારી સંભાળી તો યુપીની યોગી આદિત્યનાથ સરકારે અવધને ફરી એકવાર ભવ્ય ઓળખ અપાવવાની જવાબદારી સ્વીકારી.
80 મહિના 47 નિર્ણય અને 31,000 કરોડના ખર્ચ સાથે શ્રી રામની નગરી અયોધ્યાને નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવી. राम के बगैर कोई काम नहीं होता. जगते हैं राम, सोते हैं राम, चलते हैं तो राम, भोजन करते हैं तो राम, और अंतिम यात्रा भी निकलती है तो राम. અયોધ્યા ધામમાં પ્રભુ શ્રીરામનું મંદિર બનાવાયું છે, તો સામે ભવ્ય એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે. પ્રાચીન મંદિરો જે જર્જરિત હતા એ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તેની સામે નવા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા. અદ્યતન સુવિધાઓ સાથે હોસ્પિટલ્સ પણ બનાવવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી સહિત તમામ યોજનાઓ અને પરિયોજનાઓ સમયસર પૂર્ણ થાય એ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત પ્રયત્નશીલ રહ્યા અને 61 વખત અયોધ્યામાં ગ્રાઉન્ડ ઝીરો લેવલે તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું. વર્ષ 2017માં જ્યારે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ તેમણે સંકલ્પ લીધો હતો ભવ્ય, દિવ્ય અને નવી અયોધ્યાના નિર્માણનો. સુપ્રીમ કોર્ટનો રામ મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો એ બાદથી જ આ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે યોગી સરકાર કામે લાગી ગઈ. 47 નિર્ણયોમાંથી એક મહત્વનો નિર્ણય હતો યોગી આદિત્યનાથનો અવધને અસલી ઓળખ અપાવવાનો. અગાઉ અખિલેશની સમાજવાદી પાર્ટીએ અયોધ્યા નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની કામગીરી નહોતી કરી. એ કામ યોગી સરકારે કર્યું. 6 નવેમ્બર 2018 સુધી અયોધ્યાને ફૈઝાબાદનો ભાગ ગણવામાં આવતી હતી, પણ યોગી સરકારે ફૈઝાબાદ અને અયોધ્યાને એક કરી દીધા અને ફૈઝાબાદમાં જે મુખ્ય કચેરી હતી તેને અયોધ્યામાં સ્થળાંતરિત કરવાની મંજૂરી આપી અને તે બાદથી જ અવધને સાચી ઓળખ પાછી મળી અને ફરીથી શ્રીરામની નગરી અયોધ્યા કહેવાઈ. એ બાદ અયોધ્યાના વિકાસ કામ માટે યોગી સરકારે બજેટમાં પણ કોઈ બાંધછોડ ન કરી. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના આવ્યા બાદથી જ 31,000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ અયોધ્યાના વિકાસ માટે કરવામાં આવ્યો. આ સિવાય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી અયોધ્યામાં રામમય માહોલ બનાવવા 100 કરોડ રૂપિયાનો ખર્ચ યોગી સરકારે કર્યો. ન માત્ર રૂપિયાની ફાળવણી કરી, પણ કામગીરી યોગ્ય થાય છે કે નહીં એ સુનિશ્ચિત કરવા તેમણે 61 વખત અયોધ્યાની મુલાકાત લીધી. રામ મંદિરના નિર્માણની સાથે અયોધ્યામાં કયા વિકાસ કામો થયા, હવે તેના પર એક નજર કરીએ. અયોધ્યાના રેલવે સ્ટેશનની અયોધ્યા ધામ રેલવે સ્ટેશનના નામે કાયાપલટ થઈ. જૂના એરપોર્ટને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે નામાંકરણ કરાયું અને વૈશ્વિક કક્ષાનું એરપોર્ટ બનાવાયું. અયોધ્યા સહિત આસપાસના માર્ગો 4 લેન બનાવાયા. અયોધ્યાના રસ્તા પહોળા કરાયા અને રીસર્ફેસિંગ કરાયું. અયોધ્યા બાયપાસ પર ભવ્ય બસ સ્ટોપ બનાવાયું. અયોધ્યા મેડિકલ કોલેજનું નિર્માણ થયું. શ્રીરામની પ્રતિમા, મ્યુઝિયમ અને ભજન સંધ્યા સ્થળ બનાવાયા. મોડલ સોલાર સિટી તરીકે અયોધ્યાનો વિકાસ કરાયો. નગર નિગમના નવા કાર્યાલયનું ભવ્ય નિર્માણ થયું. મહર્ષિ મહેશ યોગી રામાયણ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ. અયોધ્યા તીર્થ વિકાસ પરિષદનું નિર્માણ કરાયું. ભારતીય મંદિર વાસ્તુકલા મ્યુઝિયમની સ્થાપના કરાઈ. રામાયણ તથા વૈદિક સંશોધન સંસ્થાની સ્થાપના કરાઈ. શ્રી કૃષ્ણની નગરી દ્વારિકાની જેમ હવે શ્રીરામની નગરી અયોધ્યા પણ સોનાની છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. પર્યટન અને રોકાણ ક્ષેત્રમાં અયોધ્યાની અર્થવ્યવસ્થા 10 ગણી આગળ વધી ગઈ છે. વર્ષ 2017-18માં અયોધ્યામાં જમીનના અંદાજે 6,000 સોદા થયા, જે વર્ષ 2022-23માં વધી 27,000 સુધી પહોંચ્યા. માત્ર 4 વર્ષના સમયગાળામાં જ જમીનની કિંમતોમાં 10 ગણો વધારો થયો. કોશી પરિક્રમા પાસેની જે જમીન 5 લાખ રૂપિયા સુધીમાં મળતી હતી તેનો ભાવ આજે 30 લાખ સુધી પહોંચી ગયો છે. શહેરની અંદર રામપથમાં પણ જમીનના ભાવમાં વધારો થયો છે. 1 વર્ષ પહેલા મુલાકાતીઓની સંખ્યા 2.25 લાખ હતી, જે વધીને 2.25 કરોડ સુધી પહોંચી ગઈ છે. और मंदिर भी बन रहा, मस्जिद भी बन रहा है और सबसे बड़ी चीज हमारे यहाँ पे ये हो गई कि हमारा ये फैजाबाद अयोध्या जो है ये विकास की तरफ जा रहा है
और बाहर के सारे टूरिस्ट आएंगे, हमारी अयोध्या का नाम बढ़ेगा। हमको यही सबसे ज्यादा खुशी है कि हमारा अयोध्या जो है अब वर्ल्ड में फेमस होने जा रहा है। લોકવાયકા પ્રમાણે અયોધ્યાને માતા સીતાનો શ્રાપ લાગેલો છે, જેથી અયોધ્યામાં ઘર ખાલી થઈ ગયા હતા, કારણ કે આવનારી પેઢીઓ નોકરી વ્યવસાય માટે અયોધ્યા છોડી બીજા શહેરોમાં વસવાટ કરવા જતી રહી હતી. પણ હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. વતન છોડનારા ફરી એકવાર અવધ નગરીમાં પરત ફરી રહ્યા છે. લોકો હવે ઘરેથી પણ રોજગારી મેળવતા થયા છે. પર્યટન ક્ષેત્ર તરીકે અયોધ્યા દેશભરમાં ઉભરી આવ્યું છે. અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારમાં 100થી વધુ હોટેલ છે અને સાથે જ મોટી મોટી કંપનીઓની નજર હવે અયોધ્યા પર ટકેલી છે. અયોધ્યામાં હોટેલ બિઝનેસના 50 મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં દૈનિક 1 લાખ લોકો અયોધ્યાની મુલાકાત લઈ શકે છે. ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે 2 પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. અયોધ્યામાં તાજ ગ્રુપ 3 5 સ્ટાર હોટેલ બનાવશે. સાથે જ અયોધ્યામાં પહેલી 7 સ્ટાર હોટલ બનશે, જે સંપૂર્ણપણે શાકાહારી ભોજન પીરસશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ હોટલનું નિર્માણ કરાવી રહ્યા છે. ન માત્ર હોટલ પણ ધર્મશાળા અને હોમસ્ટે બિઝનેસની પણ ડિમાન્ડ વધી છે. અત્યારે અયોધ્યામાં 550 હોમસ્ટે બની ગયા છે અને 4000થી વધુ હોમસ્ટે માટે આવેદન આપવામાં આવ્યા છે. અવધ કહો કે અયોધ્યા, નામ તો એક જ નગરીના છે, પણ અહીં બંને નામ વચ્ચે સંઘર્ષની એક લાંબી ગાથા છે. ત્રેતાયુગમાં શ્રીરામ અવતરિત થયા ત્યારે એ અવધ નગરી કહેવાતી, જ્યાં પ્રભુ શ્રીરામનો ઉછેર થયો, જ્યાં પ્રભુ શ્રીરામે રાજા દશરથના આદેશથી 14 વર્ષનો વનવાસ વેઠ્યો. વનવાસ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત ફર્યા અને અયોધ્યાના રાજા બન્યા, જે બાદ અવધ નગરીમાં રામ રાજ્યની સ્થાપના થઈ. સદીઓ વીત્યા બાદ અવધની ઓળખ ભૂંસાતી ગઈ, પણ આજે ફરી એકવાર રામલલા તેમની નગરીમાં ભવ્ય મહેલમાં વિરાજિત થવાના છે. અયોધ્યામાં આજે ત્રેતાયુગની સંસ્કૃતિ અને આજના સમયની આધુનિકતાનો સમન્વય છે અને આ સફર અવધથી અયોધ્યા સુધીની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.